મારા પ્રીતમ પરમેશ્વર, પ્રભુ, શું આવું શક્ય છે કે 56 કરોડ યાદવોની વચ્ચે, અગણિત ઢોલ નગાડાના નાદની વચ્ચે, વિવિધ સુરો વહાવતી અનેક શહેનાઈઓના સુરો વચ્ચે, સોહાગણ નારીઓના ગવાતા ધવલ મંગલ ગીતોની વચ્ચે પણ પશુઓનો પોકાર સંભળાઈ શકે? આ શક્ય જ નથી. છતાંય તારા હૃદયમાંથી વહેતી કરુણા ગંગોત્રીના બળે એ શક્ય બન્યું. રાગની મહેફિલો તારા મનને વિચલિત ન કરી શકી. ભોગોની ભ્રમણાઓ તારી ભાવનાઓને ભાંગી ન શકી. વિષયોની વીણાઓ તારા આત્મભાવને ડગાવી ન શકી. ઓ જીવદયા પ્રેમી, તે તો જીત પ્રાપ્ત કરી દીધી, પણ તને એક ફરિયાદ કરવી છે. કેદી થયેલા પશુઓની ચીચિયારીઓને સાંભળનાર તને સંસાર કેદમાં કેદ થયેલ મારી ચીચિયારીઓ નથી સંભળાતી? પશુઓના લોહીની નદીઓ અમુક સમયમાં વહેશે એવી કલ્પના કરનાર તને વર્ષોથી વહેતી આ મારી અશ્રુધારા ન દેખાઈ? કૃષ્ણ મહારાજાને આદેશ આપી પશુઓને મુક્ત કરાવનાર તને સંસારથી, દોષોથી, કશાયોથી મારી મુક્તિ કેમ વિસરાય? પશુઓનો વિચાર કરનાર તું તારા સેવકનો વિચાર નહીં કરે? આવો મારા દેવ, આવો, હવે તો મહેર કરો. આ કશાયોએ મને કશી લીધો, આ દોષોએ મને દુર્ગતિમાં દફનાવી દીધો, આ સંસારે મને ભવોભાવ રખડાવી દીધો. હવે નથી કસાવવું, હવે નથી દફનાવવું, હવે નથી રખડવું. માત્ર તારા ખોળે રમવું છે, માત્ર તારા ખોળે રમવું છે. નાથ, હવે તું સ્વીકારી લે, તારા ચરણોમાં મને રાખી લે. પ્રભુ, હું તારો જ બાળ છું, હું તારો જ વહાલ ચાહું છું.